નમસ્તે ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું સમય અને મહેનત બંને બચાવે એવા અમુક હોમ હેક્સ. આજની ફર્સ્ટ ટ્રીક જોઈએ. જ્યારે પણ આપણે આ રીતના કપની અંદર દૂધ છે ટ્રાન્સફર કરતા હોઈએ ગ્લાસમાંથી અથવા કોઈ પણ તપેલીમાંથી, તો આ રીતના દૂધ છે બહાર ઢળી જતું હોય છે. અહીંયા ફક્ત હું તમને બતાવવા માટે પાણીનો યુઝ કરી રહી છું. તો એવું ના થાય એના માટે આપણે એક નાનકડી ટ્રીક જોઈશું. તો જ્યારે પણ કપની અંદર દૂધ ટ્રાન્સફર કરવું હોય ત્યારે તમે એક આ રીતના સ્પૂનનો યુઝ કરી શકો છો. તો કપની અંદર આ રીતના સ્પૂન રાખ્યા બાદ આપણે દૂધ છે એની અંદર ટ્રાન્સફર કરશું તો દૂધ બિલકુલ પણ બહાર નહીં ઢળે અને ઇઝીલી આપણે કપની અંદર દૂધને ટ્રાન્સફર કરી શકીશું, જેનાથી આપણે વેસ્ટેજને પણ બચાવી શકીએ છીએ. આજની નેક્સ્ટ ટ્રીક જોઈએ. આપણા દરેકના ઘરની અંદર આ રીતના કાચના વાસણ હોય છે, જેમ કે કાચના બાઉલ હોય, કાચના ગ્લાસ હોય કે પછી કાચની પ્લેટો હોય, જેને આપણે અલગ રાખતા હોઈએ છીએ. જ્યારે આપણે એને એક ઉપર એક રાખીએ ત્યારે એની અંદર ક્રેક આવી જાય છે. જ્યારે અમુક વખત મકાન છે એ ચેન્જ કરવાનું થાય ત્યારે પણ આપણે આ સામાનને સાચવી અને રાખવું પડે છે, નહીતર એ સામાન છે તૂટી જવાનું ભય રહે છે. તો એના માટે આપણે એક નાનકડી ટ્રીક જોઈશું. તો જ્યારે પણ આપણે ક્યારે ઓનલાઈન વસ્તુઓ મંગાવી તો એની સાથે આપણને આ રીતની બબલ શીટ મળે છે, જેને આપણે વેસ્ટ સમજીને ફેંકી દેતા હોઈએ, પરંતુ એ છે આપણા ઘરની અંદર ઘણી વસ્તુઓને પેક કરવામાં આપણે યુઝ કરી શકીએ છીએ. તો આ રીતના જે બબલ શીટ હોય એને જે પ્રમાણે આપણે બાઉલ હોય અથવા તો ગ્લાસ વગેરે માટે એની સાઇઝ અકોર્ડિંગ કટ કરી લેવાની. તો આ રીતના મેં એની સાઇઝ પ્રમાણે 3 પીસ કટ કરી લીધા છે. અને હવે આપણે જે આ બાઉલ છે એની અંદર એક એક કરી અને શીટને મૂકી દઈશું અને ત્યારબાદ એના ઉપર આ રીતના એક એક કરી અને બાઉલ મૂકી દઈશું. આ રીતના કાચના વાસણને પેક કરવાથી જ્યારે પણ આપણે જે મકાન વગેરે ચેન્જ કરતા હોઈએ તો પણ સામાન છે તૂટતો નથી અને નોર્મલી પણ તમે આ રીતના જો બાઉલ વગેરેને રાખશો તો એની અંદર બિલકુલ પણ ક્રેક નહીં આવે. તો આ રીતના આપણે કાચના વાસણને અરેન્જ કરી અને રાખી શકીએ છીએ. તો આ રીતના આપણે બીજા બાઉલને પણ એની અંદર મૂકી દઈશું. તો આ રીતના તમે બધા જ બાઉલને ગોઠવી શકો છો. આજની નેક્સ્ટ ટ્રીક જોઈએ. આપણા દરેકના ઘરમાં નાની મોટી એવી અલગ અલગ સાઇઝની નાની મોટી તપેલીઓ હોય છે. એમાં જે આ રીતના નાની સાઇઝની તપેલીઓ હોય એની અંદર આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ ત્યારે ગેસ પર મૂકીએ તો એ સ્લીપ થઈ જતી હોય છે. જ્યારે આપણે એની અંદર દૂધ ગરમ કરવું હોય અથવા તો ચાય વગેરે બનાવવી હોય તો આ રીતના સ્લીપ થઈ જવાના કારણે એ ઢળી જતું હોય છે. તો એવું ના થાય એના માટે આપણે એક સોલ્યુશન જોઈશું. આપણા દરેકના ઘરની અંદર આપણે ઇડલી સ્ટીમ કરવા માટે, કોઈ કેક વગેરે બેક કરવા માટે પણ આ રીતના જે સ્ટીમર સ્ટેન્ડ આવે એનો યુઝ કરતા હોઈએ છીએ. તો આ સ્ટેન્ડનો યુઝ તમે આ રીતના ગેસ પર મૂકવા માટે પણ કરી શકો છો. જ્યારે પણ તમારે નાની તપેલીની અંદર કોઈ પણ વસ્તુ બનાવવી હોય ત્યારે આ જે સ્ટેન્ડ છે એને આપણે આ રીતના ગેસ પર મૂકી દઈશું અને ત્યારબાદ તમે ગમે તેટલી નાની તપેલી પણ મૂકશો તો એ સ્લીપ નહીં થશે. બાળકોના જે નાઇટ પેન્ટ હોય, ટ્રેક પેન્ટ હોય અથવા તો કોઈ પણ એવા લોઅર હોય કે જેની અંદર આપણને દોરી આપવામાં આવેલી હોય, આ જે દોરી છે વારંવાર અંદર ચાલી જતી હોય છે અને બાળકોથી આ દોરી બંધ પણ નથી થતી. તો એના માટે આજે આપણે એક નાનકડું સોલ્યુશન જોઈશું, જેથી દોરી છે વારંવાર અંદર પણ નહીં ચાલી જાય અને બાળકોને એને ખોલ બંધ કરવામાં મુશ્કેલી પણ નહીં પડે. તો એના માટે બંને બાજુ આપણે એક એક નોક લગાવી દઈશું. તો એકદમ લૂઝ એવી નોક લગાવવાની છે, એકદમ આપણે ટાઈટ નોક નહીં લગાવીએ. તો આ રીતના બંને બાજુ એક એક નોક લગાવી દઈશું. આ રીતના આપણે બંને બાજુ નોક લગાવ્યા બાદ એક છેડો છે એ બીજા નોકમાંથી પસાર કરવાનો છે. તો આ રીતના આપણે એને ક્રોસ કરવાનું છે. તો આ રીતના એક સાઈડથી કાઢી લીધા બાદ આપણે જે બીજો છેડો છે એની બીજી નોકમાંથી પસાર કરીશું. આ રીતના કરવાથી એની અંદર એક ક્રોસ બની જશે. તો આ રીતના તમે ફિટ કરશો તો બાળકો પણ ઇઝીલી આને ખોલબંધ કરી શકે છે. તેમજ આ જે દોરી છે વારંવાર અંદર પણ નહીં ચાલી જાય. તો આ રીતના તમે બાળકોના લોઅરની અંદર આ રીતના નોક લગાવી શકો છો. આજની નેક્સ્ટ ટ્રીક જોઈએ. જ્યારે પણ આપણે લોટ છે બચી જાય તો એને ફ્રીજમાં મૂકી દેતા હોઈએ છીએ. ફ્રીજની અંદર લોટ મૂકીએ તો લોટ હાર્ડ બની જાય છે. લોટને કઈ રીતના ફ્રીજમાં મૂકવો કે જેથી હાર્ડ ના થાય એની ટ્રીક મેં તમારી સાથે ઓલરેડી શેર કરી છે. પણ જે લોટ છે એ ઓલરેડી હાર્ડ થઈ ગયો છે એને કઈ રીતના સોફ્ટ કરવો એ આજે આપણે જોઈશું. તો એના માટે જ્યારે પણ આપણે ફ્રીજની અંદરથી લોટ કાઢીએ ત્યારે એ લોટને આપણે કોઈ પણ એક સ્ટીલના કન્ટેનરમાં ટ્રાન્સફર કરી લઈશું. તો આ રીતના આપણી પાસે ટિફિન બોક્સના સ્ટીલના કન્ટેનર હોય જ છે. તો આ રીતના જે લોટ છે એને આપણે સ્ટીલના કન્ટેનરમાં ટ્રાન્સફર કર્યા બાદ લીડને આપણે બંધ કરી લઈશું.
અને ત્યારબાદ આપણે લઈ લઈશું એક કેસરોલ, જે આપણે રોટલી મૂકવા માટે યુઝ કરતા હોઈએ. આ કેસરોલની અંદર આપણે ગ્લાસમાં પાણી લઈને ઉમેરી દેવાનું છે. તો અહીંયા 2 ગ્લાસ જેટલું મેં ગરમ પાણી લીધું છે. નોર્મલ વોટર નહીં લઈએ, અહીંયા ગરમ પાણી લેવાનું છે. ગરમ પાણી લીધા બાદ આપણે આ જે સ્ટીલનો ડબ્બો છે એને એની અંદર મૂકી દઈશું અને ત્યારબાદ કેસરોલનું ઢાંકણ બંધ કરી અને એને 5 મિનિટ માટે એમ જ મૂકી દઈશું. ગરમ પાણીની જે વરાળ હશે એના કારણે જે આપણો લોટ છે એકદમ સોફ્ટ થઈ જશે. 5 મિનિટ બાદ આપણે ઢાંકણને ખોલી અને જે સ્ટીલનું આપણું કન્ટેનર છે એને બહાર કાઢી લઈશું. 5 મિનિટ બાદ તમે જોશો કે જે લોટ છે જે હાર્ડ હતો એ એકદમ સોફ્ટ થઈ જશે. એના કારણે આપણે રોટલી છે એકદમ ઇઝીલી બનાવી શકીએ છીએ અને આપણને રોટલી વણવામાં પણ બિલકુલ મુશ્કેલી નથી આવતી. તો તમે જોઈ શકો છો કે આ રીતના લોટ છે એકદમ સોફ્ટ બની જાય છે. તો આજની આ ટ્રીક તમને કેવી લાગી કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. આજની લાસ્ટ ટ્રીક જોઈ લઈએ. આપણા દરેકના ઘરની અંદર આ રીતના ટ્રાન્સપેરન્ટ સેલો ટેપ જોવા મળતી હોય છે. બાળકોની સ્ટેશનરી હોય કે પછી આપણે ઘરના નાના મોટા કામ માટે પણ આ રીતના સેલો ટેપનો યુઝ કરતા હોઈએ છીએ. જ્યારે પણ આપણે સેલો ટેપની જરૂર હોય ત્યારે એનો છેડો ગોતવામાં આપણને ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે. તો આજે આપણે જોઈશું એના માટે એક નાનકડી ટ્રીક. તો સૌથી પહેલાં તો અહીંયા જે એનો છેડો છે એને આપણે આ રીતના હાથેથી અલગ કરી લેવાનો છે. તો આ રીતના એને આપણે થોડો બહાર કાઢી લઈશું અને બહાર કાઢી લીધા બાદ આપણે લઈ લઈશું એક ટૂથપીક, જે દરેકના ઘરની અંદર હોય જ છે. તો આ જે સેલો ટેપ છે એ નાની છે એટલા માટે આ ટૂથપીક છે એને આપણે વચ્ચેથી તોડી અને એના માપ પ્રમાણે કરી લઈશું. તો આ રીતના એને વચ્ચેથી આપણે તોડી લઈશું. જો સેલો ટેપ છે તમારી મોટી હોય તો ટૂથપીકને તમે એમ જ રાખી શકો છો. હવે આ જે છેડો છે એને કાઢી અને ટૂથપીકને એની વચ્ચે રાખી ત્યારબાદ આપણે સેલો ટેપને આ રીતના બંધ કરી દઈશું. આ રીતના કરવાથી જ્યારે પણ આપણને સેલો ટેપની જરૂર હશે ત્યારે ઇઝીલી આપણે એ સેલો ટેપ છે ટૂથપીકની મદદથી કાઢી શકીએ છીએ. તો આજની આ ટ્રીક તમને કેવી લાગી જરૂરથી જણાવજો. આજનો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરીને બાજુનું બેલ આઇકન ક્લિક કરજો, જેથી આવનારા વિડીયોના નોટિફિકેશન મળતા રહે.